નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે ખાંડ વગર બધાને શિયાળાની ઠંડીમાં ગુણ કરે એવો ગુંદર પાક બનાવીશું। બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં અતિશય ગુણકારી છે। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરજો। તો અહીં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લીધેલા છે। તો લગભગ બધા જ ડ્રાયફ્રૂટ જે છે એ સરખે ભાગે લીધેલા છે। તમે તમારી પસંદ પ્રમાણે માપ જે છે વધારે કે ઓછું કરી શકો। 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે, અડધા કપ ઝીણા સુધારેલા મિક્સ ડ્રાયફ્રૂટ, અડધો કપ સૂકા ટોપરાનું છીણ લેવાનું છે। જેટલું આપણે ઘઉંનો લોટ લઈએ એટલો ઝીણો સુધારેલો ગોળ લેવાનો છે અને 1/4 કપ ગુંદ લેવાનું છે। તો ગુંદ જે છે આવું નાનું નાનું આવે, માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે, એ લેવાનું। અને 1 મોટો કપ ભરીને આપણે ઘી લઈશું। તો સૌપ્રથમ આપણે ગુંદને જે છે એ મિક્સરના વાસણમાં ફાઇન પાવડર કરી લેવાનો છે। હવે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી લઈશું। ઘીમાં આપણે ડ્રાયફ્રૂટને જે છે સરસ ગોલ્ડન કલર થાય, ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે। તો અહીં આપણે ડ્રાયફ્રૂટનો પાવડર નહીં બનાવીએ, આ રીતે ડ્રાયફ્રૂટને જે છે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાના। તો ડ્રાયફ્રૂટનો આ ક્રન્ચી સ્વાદ, નટી સ્વાદ ગુંદર પાકમાં ખૂબ જ સરસ આવે છે। પણ જો બાળકો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય તો તમે ડ્રાયફ્રૂટનો પાવડર કરીને પણ ઉમેરી શકો છો। પણ નટી સ્વાદ જે છે એ બહુ જ સરસ લાગે છે। એકવાર આ રીતે તમે બનાવી જોજો। તો ડ્રાયફ્રૂટ જે છે સરસ બધાએ શેકાઈ ગયા છે, તો અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે 1 કપ જે આપણે ઘઉંનો લોટ લીધો એ ઉમેરી દેવાનો છે। તો રેગ્યુલર રોટલી માટે જે આપણે લોટ લેતા હોઈએ છીએ એ જ લોટ લીધેલો છે। તો મધ્યમ ગેસની આંચ પર આપણે આ લોટને જે છે સરસ સોનેરી કલર થાય ત્યાં સુધી શેકી લેવાનો। અને જે આપણે ઘી 1 કપ જેટલું લીધું એ બધું જ ઘી જે છે આપણે ઉમેરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલું ઘી અલગ રાખીશું, બાકી બધું જ ઘી જે છે એ ઉમેરી દેવાનું છે। તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો મધ્યમ ગેસની આંચ પર આપણે લોટને જે છે એ શેકવાનું છે, વધારે હાઈ ફ્લેમ ઉપર નહીં શેકીએ। જેમ આપણે સુખડી માટેનો લોટ શેકતા હોઈએ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર, એ રીતે શેકવાનો છે। જેમ જેમ લોટ શેકાશે એમ એમ આ રીતના લૂઝ પડતો જશે અને સરસ સ્મેલ પણ, સુગંધ પણ આવશે। 1 ટીસ્પૂન જેટલો આપણે અહીં સૂંઠ પાવડર ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીશું। અહીં જો તમને વરિયાળી ગમે તો તમે વરિયાળીનો પાવડર પણ ઉમેરી શકો। તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે। તો લોટ જે છે લગભગ શેકાઈ જ ગયો છે। આ સ્ટેજ ઉપર આપણે અડધા કપ જેટલું સૂકું ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે। ટોપરા છીણને જે છે શેકાતા વધારે સમય નથી લાગતો। હળવો એવો લોટ શેકાવાનો બાકી હોય એની થોડી વાર પહેલાં જ જે છે ટોપરા કીસ ઉમેરી દેવાનું। હવે આપણે ગેસની આંચ જે છે એ બંધ કરી દઈશું અને બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે જે આપણે ઝીણા ઝીણા ડ્રાયફ્રૂટ સુધાર્યા અને જેને આપણે ઘીમાં સરસ ક્રિસ્પી શેકી લીધા એ ડ્રાયફ્રૂટ આપણે આમાં ઉમેરી દઈશું। થોડાક ડ્રાયફ્રૂટ જે છે હું ગાર્નિશિંગ માટે અલગ રાખી રહી છું, તો એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું। હવે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને જે આપણે ગુંદનો પાવડર કર્યો એ ગુંદનો પાવડર જે છે એ આપણે આ મિશ્રણમાં ઉમેરી દઈશું। તમને આખો ગુંદ ફોડીને ઉમેરવો હોય ને તો તમે એ પણ ઉમેરી શકો। પણ જો તમે બિગિનર હો ને અને તમારાથી ગુંદ જે છે ને એ સરખું ના ફૂટે ને તો ઘણીવાર ગુંદ જે છે એ દાંતમાં ચીપકી જાય છે અને ઘણીવાર ગુંદ બરોબર ફૂટે તેમ છતાંય બાળકો જે છે એ ખાવું પસંદ નથી કરતા હોતા। તો આપણે આ રીતે પાવડર કરી દઈએ ને તો લગભગ નાનાથી લઈ મોટા દરેક જે છે ખૂબ જ સરળતાથી સેવન કરી શકે ગુંદનું। તો તમે જુઓ મિશ્રણ જે છે એ આપોઆપ ફૂલી ગયું છે, મતલબ કે આપણે ગુંદ જે છે ને એ સરસ આ ગરમ મિશ્રણમાં ફૂલી ગયું છે, ગુંદનો પાવડર પણ ફૂલી ગયો છે। તો પ્રથમ આપણે સરસ બધું જ જે છે એ મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે આ મિશ્રણને જે છે એ સાઈડમાં મૂકી દઈએ। ગુંદ જે છે એ લોટ સાથે સરસ મિક્સ પણ થઈ ગયો અને લોટ પણ ફૂલી ગયો। હવે જે આપણે 1 ચમચી ઘી અલગ રાખ્યું હતું એ બીજા વાસણમાં એ લઈ લઈશું અને જે ગોળ લીધો એ ગોળ પણ આપણે ઉમેરી દઈશું।
તો આપણે ઘણીવાર સુખડી કે આ રીતનો ગુંદર પાક બનાવતા હોઈએ ને ત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે ગોળના જે છે નાના નાના કટકા રહી જતા હોય છે, બરાબર મિક્સ નથી થતા. પણ જો ગોળને તમે આ રીતે ઓગાળીને ઉમેરશો ને તો ખૂબ જ સરસ ટેક્સચર આવશે, ગોળની એક પણ કટકી નહીં રહે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ગોળ ઓગળી જાય એટલે તરત જ ગેસની આંચ જે છે આપણે બંધ કરી દેવાની છે. ગોળનો પાયો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જુઓ ગોળ જે છે સરસ ઓગળી ગયો છે. હવે આપણે ગેસની આંચ જે છે એ બંધ કરી દઈશું અને આ મિશ્રણને જે છે લોટ શેક્યો એમાં ઉમેરી દઈશું. તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી દેવાનું છે. તમે જો અહીં ડ્રાયફ્રૂટનો પાવડર કરીને ઉમેરો તો હળવું એવું ઘીનું અને ગોળનું પ્રમાણ જે છે એ વધારે લેવાનું. પણ આપણે ડ્રાયફ્રૂટને જે છે અહીં ચોપ કરીને ઉમેરેલા છે એટલે આ માપ જે છે એકદમ બરોબર છે, એકદમ બરાબર ગળપણ આવી જશે. બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી અને ઘી લગાવેલી થાળીમાં આપણે આ મિશ્રણને જે છે એ ઢાળી દેવાનું છે. તો નાનાથી લઈ મોટા કોઈ પણ ઘરમાં હોય ને સવાર સાંજ એક પીસ આ ખાય ને ગુંદર પાકનો તો સાંધાના દુખાવા, કમરના દુખાવા જેવી તકલીફો હોય, શરીરમાં નબળાઈ રહેતી હોય, થાક રહેતો હોય તો ઘણી હદે આનાથી ફાયદો થઈ જતો હોય છે. તો જે આપણે ડ્રાયફ્રૂટ અલગ રાખ્યા અને સૂકા ટોપરા કિસથી ગાર્નિશ કરી લઈશું. તો તમે જુઓ કે આ ગુંદર પાક જે છે ખાવામાં કેટલો સોફ્ટ બન્યો છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.